જ્યારે પણ ઓલિમ્પિકમાં ભારતના મેડલની વાત આવે ત્યારે આપણને નીરજ ચોપડા, પીવી સિંધુ કે અભિનવ બિંદ્રા યાદ આવે છે. પણ શું તમે એ વ્યક્તિનું નામ જાણો છો જેને આઝાદ ભારતને સૌથી પહેલો પર્સનલ ઓલિમ્પિક મેડલ અપાવ્યો હતો? એક એવો જેની પાસે ઓલિમ્પિક જવા માટે પૈસા ન હતા, જેણે વિદેશી ધરતી પર શૂઝ વગર કુસ્તી લડી અને જ્યારે તે મેડલ જીતીને દેશ પાછો આવ્યો ત્યારે આખા ગામે બળદગાડું લઈને તેનું સ્વાગત કર્યું. કહાની છે મહારાષ્ટ્રના એક નાના ગામના છોકરાની જેનું નામ હતું ખાસાબા દાદા સાહેબ જાદવ. તેના પિતા પોતે પહેલવાન હતા, એટલે કે કુસ્તી તેના લોહીમાં હતી. માત્ર 8 વર્ષની ઉંમરે ખાસાબાએ પોતાથી બમણા વજનવાળા પહેલવાનને મિનિટોમાં ધોબી પછાડ આપી દીધી હતી. લોકો તેમને પ્રેમથી પોકેટ ડાયનામો કહેતા, કારણ કે તેમનું કદ નાનું હતું પણ તેમની સ્પીડ વીજળી જેવી તેજ હતી. વર્ષ આવ્યું 1952, હેલસિંકી ઓલિમ્પિક્સ. ખાસાબાનું સિલેક્શન તો થઈ ગયું, પણ તે સમયે આપણો દેશ નવો આઝાદ થયો હતો. સરકાર પાસે ખેલાડીઓને મોકલવા માટે પૂરતા પૈસા ન હતા. ખાસાબાએ નેતાઓ પાસે મદદ માંગી પણ કોઈ આગળ ન આવ્યું. ત્યારે તેમના ગામના લોકો, સગા સંબંધીઓ અને તેમના કોલેજના પ્રિન્સિપલે પોતાનું ઘર ગીરવે મૂકીને ખાસાબા માટે પૈસા ભેગા કર્યા, જેથી તેઓ ઓલિમ્પિક રમવા જઈ શકે. ત્યાં પહોંચીને ખાસાબાએ જે કર્યું તે ઇતિહાસ બની ગયું. ગાદી પર કુસ્તી લડવાનો કોઈ અનુભવ ન હોવા છતાં, ઇન્ટરનેશનલ નિયમોનું બહુ ખબર ન હોવા છતાં, એક પછી એક વિદેશી પહેલવાનોને તેમણે ધૂળ ચટાડી દીધી. સતત કલાકો સુધી લડ્યા પછી ભારતનો આ સિંહ બ્રોન્ઝ મેડલ જીતી ગયો. આ આઝાદ ભારતનો પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ હતો. પણ અફસોસ, જે ખેલાડીએ ભારતનો તિરંગો દુનિયામાં લહેરાવ્યો તેને દેશ જલ્દી જ ભૂલી ગયો. તેઓ પોલીસમાં નોકરી કરતા હતા અને નિવૃત્તિ પછી તેમને પેન્શન મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો. વર્ષ 1984માં એક રોડ અકસ્માતમાં તેમનું અવસાન થયું. તેમના મૃત્યુના વર્ષો પછી તેમને અર્જુન એવોર્ડ મળ્યો. મિત્રો, ક્રિકેટરો પાછળ પાગલ થતી આપણી આ દુનિયામાં ખાસાબા જાદવ જેવા અસલી હીરો ક્યાંક ખોવાઈ ગયા છે. તમને લાગતું હોય આ વીર પહેલવાનની વાર્તા દરેક ભારતીય સુધી પહોંચવી જોઈએ તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો.